રાજ્ય સરકારની જાહેરાતથી આખરે આંગણવાડી બહેનોના ચહેરા પર ખુશી આવી છે. લાંબા સમયની જે માંગ હતી તેને લઈને રાજ્ય સરકારે આખરે એક મહત્વની અપડેટ આપી રહી છે. રાજ્ય સરકાર દ્વારા એક મહત્વની અપડેટ આપી છે, જેમાં આંગણવાડી કર્મચારીઓ અને ગ્રામ પંચાયત સચિવો સહિતના વિશેષ સમય સ્કેલ કર્મચારીઓ માટે પેન્શન અને નિવૃત્તિ લાભોમાં વધારો કરવાની જાહેરાત કરી દીધી છે. આ નિર્ણય દ્વારા તળિયાના સ્તરે કામ કરતા કલ્યાણ કર્મીઓ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા ફરી એકવાર મજબૂત બની છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, પોષણ આયોજકો, આંગણવાડી કર્મચારીઓ અને ગ્રામ પંચાયત સચિવો સહિતના કર્મચારીઓ માટે એક મોટા અને સારા સમાચાર સામે આવ્યા છે. વિશેષ સમય સ્કેલ સ્પેશિયલ ટાઈમ સ્કેલ કર્મચારીઓ માટે પેન્શન અને નિવૃત્તિ લાભોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આંગણવાડી કર્મચારીઓ, પોષણ આયોજકો અને ગ્રામ પંચાયત સચિવો સહિતના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ નિર્ણય દ્વારા તળિયાના સ્તરે કામ કરતા કલ્યાણકારી કર્મીઓ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા ફરી એકવાર મજબૂત બની ગઈ છે. સરકારી જાહેરનામા મુજબ પોષણ આયોજક, આંગણવાડી વર્કર અને ગ્રામ પંચાયત સચિવોની માસિક પેન્શન ₹2000 હતી, તેને વધારીને ₹3400 કરવામાં આવી છે. તે ઉપરાંત સેવા પૂર્ણ થયા પછી મળતો એકમુષ્ટ નિવૃત્તિ લાભ ₹1 લાખથી વધારીને ₹2 લાખ કરવામાં આવ્યો છે. આ નિર્ણય 2017માં વિશેષ સમય સ્કેલ કર્મચારીઓ માટે પેન્શન અને નિવૃત્તિ લાભોની સમીક્ષા કરવા રચાયેલ અધિકારીઓની સમિતિની ભલામણો આધારે લેવામાં આવ્યો છે. સમિતિની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકારે વિશેષ સમય સ્કેલ પગાર મેળવનારા કર્મચારીઓ માટે વિશેષ આવર્તક પેન્શન અને વધારેલા એકમુષ્ટ નિવૃત્તિ લાભને પણ મંજૂરી આપી છે. લાભાર્થીઓમાં પોષણ આયોજકો, આંગણવાડી વર્કરો, મિની આંગણવાડી વર્કરો, વન ક્ષેત્ર કર્મચારીઓ, આંગણવાડી સહાયક બહેનો, રસોઈયા, રસોડા સહાયક અને સફાઈ કર્મચારીઓનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી M.K. સ્ટેલિન એ નિવૃત્ત કર્મચારીના અવસાનની સ્થિતિમાં વધારેલી કુટુંબ પેન્શન અને અંતિમ સંસ્કાર સહાયને પણ મંજૂરી આપી છે. જાહેરનામા મુજબ જો કોઈ નિવૃત્ત પોષણ આયોજક અથવા આંગણવાડી વર્કરનું અવસાન થાય છે તો તેમના પરિવારને અંતિમ સંસ્કાર માટે સહાય અને વિશેષ કુટુંબ પેન્શન આપવામાં આવશે. આ પગલાંનું મુખ્ય ઉદ્દેશ્ય આવા કર્મચારીઓ પર નિર્ભર પરિવારોને સામાજિક સુરક્ષા અને આર્થિક સહાય પૂરી પાડવાનું જોવા મળી રહ્યું છે. સરકારે તે પણ સ્પષ્ટ કર્યું છે કે સુધારેલી વિશેષ પેન્શન, એકમુષ્ટ નિવૃત્તિ લાભ અને કુટુંબ પેન્શન સંબંધિત વિભાગોના યોગ્ય ખાતા હેઠળ જ ચૂકવવામાં આવશે. વધારાના આર્થિક ખર્ચને સંબંધિત વિભાગોને ફાળવાયેલા ખાતા હેઠળ જ દાખલ કરવામાં આવશે. આ જાહેરાતથી રાજ્યભરમાં પોષણ સેવા, બાળ સંભાળ અને ગ્રામીણ વહીવટી સહાયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા હજારો તળિયાના સ્તરના કર્મચારીઓને લાભ થવાની અપેક્ષા જોવા મળી રહી છે. નિવૃત્તિ પછી તેમની આર્થિક સુરક્ષા મજબૂત બનાવીને સરકાર તેમના યોગદાનને માન્યતા આપવાનો પ્રયાસ કરી રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે વધારેલા લાભો સરકારી આદેશ અનુસાર અમલમાં મૂકવામાં આવશે અને સંબંધિત વિભાગો દ્વારા વિગતવાર અમલીકરણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. ધન્યવાદ.